નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માંડવીમાં મહાવીર સ્વામી ભગવાનની 14મી સાલગીરીની ધ્વજારોહણ ભક્તિભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો। આ જિનાલયની ધ્વજારોહણના અત્યાર સુધીના ચઢાવાએ રેકોર્ડ તોડ્યો। જૈનપુરીમાં જૈન સમાજના 5 ગચ્છ માટે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો। શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ માંડવીના આંગણે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જિનાલયની 14મી સાલગીરીની ધ્વજારોહણનો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો હતો। પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અનંત યશ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પન્યાસ પ્રવર પરમ પૂજ્ય અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ પરમ પૂજ્ય અનંત શ્રુત વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં 18 અભિષેક તથા 17 ભેદી પૂજા વિધિકાર સુરેશભાઈ ગઢેચા અંજાર ભણાવેલ હતી। જ્યારે સંગીતકાર તરીકે સુલતાનભાઈ મીરે સંગીતની રમઝટ બોલાવી હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। પ્રભુજીની ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતુશ્રી પ્રેમુબેન ઇન્દરજી મહેતાએ લીધો હતો, જ્યારે પ્રભુજીની ધ્વજા ચઢાવવાનો લાભ માતુશ્રી મણીબેન હીરજીભાઈ સંઘવીએ લીધો હતો। પ્રભુજીની ધ્વજા આગળ ધૂપ લઈને ચાલવાનો, પ્રભુજીની ધ્વજા આગળ દીપક લઈને ચાલવાનો, પ્રભુજીની ધ્વજા આગળ ડાબી બાજુએ ચામર લઈને ચાલવાનો તથા મંગલ દેવા સહિત કુલ 4 લાભ શાહ હેતલભાઈ ભરતભાઈએ લીધા હતા। પ્રભુજીની ધજાની જમણી બાજુએ ચામર લઈને ચાલવાનો લાભ શાહ હીરાલાલ ગોપાલજી પરિવારે લીધો હતો। આરતી અને શાંતિ કળશનો કુલ 2 લાભ શાહ અતુલભાઈ હરિભાઈએ લીધા હતા। ચંદ્રદર્શનનો લાભ સંઘવી જીગર વલ્લભભાઈએ અને ચંદ્રદર્શનનો લાભ માતુશ્રી શાંતિબેન ઈશ્વરલાલ શાહે લીધો હોવાનું તપગચ્છ જૈન સંઘના મંત્રી વિરલકુમાર વાડીલાલે જણાવ્યું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય મુનિરાજ અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ અને અનંત શ્રુત વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને ધ્વજાનું મહત્વ વિગતે સમજાવી જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા તેમજ જિનાલયની ધ્વજા, મહારાજ સાહેબની દીક્ષા પ્રસંગ તથા મહારાજ સાહેબના કાળધર્મના પ્રસંગે આમંત્રણની રાહ જોયા વગર જાતે શ્રાવકે તે પ્રસંગે પહોંચી જવું એ જીન શાસનની ફરજ છે। તેમણે માંડવીના જૈન સમાજના ફિરકાની એકતાને બિરદાવી માંડવીના વિહાર ગ્રુપની સરાહના કરી હોવાનું મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। આ વર્ષે ગુરુ ભગવંતોની નિશ્રામાં મહાવીર સ્વામી ભગવાનના જિનાલયની ધ્વજારોહણના ચઢાવા બોલાતા અત્યાર સુધીના ચઢાવાએ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો। વિજય મુહૂર્તે માતુશ્રી મણીબેન હીરજીભાઈ સંઘવી પરિવારે મહાવીર સ્વામી ભગવાનની ધ્વજા ચઢાવી હતી। માંડવીની જૈનપુરી મધ્યે મહાવીર સ્વામી ભગવાનના જિનાલયની આજુબાજુ રહેતા પરિવારો તરફથી માંડવીના જૈન સમાજના 5 ગચ્છ માટે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો। ધ્વજારોહણના તમામ કાર્યક્રમોમાં માંડવીના 5 ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।